પોતાનો કેવો કે જે ગુરુજનની આજ્ઞા છે એ આજ્ઞામાં મારે રહેવું છે, આજ્ઞાની બહાર નથી જવું. અને પ્રભુ પણ જો કંઈક આજ્ઞા કરે તો એમાં વિવેક કર્યો. મારા સુખ માટે તો ભગવાન નથી કહેતા ને, તો પરીક્ષા જાણે. અને પ્રભુ પોતાના સુખની વાત કરે તો એને કૃપા જાણે. આ સાતમો વિવેક કયો, આપદ ગતિ આદિ કાર્યેષુ હઠસ્ત્યાજ્ય સર્વથા. વિપત્તિના સમયમાં જ્યારે ચારે બાજુ સંકટ ચાલતા હોય અને એવા સમયમાં કોઈ પણ પ્રકારની જીદ યા હઠ રાખવી નહીં વૈષ્ણવ. ઘણી વાર વ્યક્તિની લૌકિકમાં જ હઠ હોય એવું નહીં, અલૌકિકમાં હોય. તમારી સેવા તમે જ્યારે કરો છો બહુ સાવધાની રાખો. તમારો સેવાનો અત્યાગ્રહ, જો મહાપ્રભુજી તો ક્યાં સુધી જાય, તમારી સેવાના આગ્રહને કારણે તમારા નોકરને પણ તકલીફ તમે આપતા હો ને તો એના કરતા સેવા છોડી દો એ સારું, એ મહાપ્રભુજી કહે. કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ યા અત્યાગ્રહ, પણ એનો અર્થ એ નથી થતો કે ચાલશે ફાવશે ગમશે ઠાકોરજીમાં કરી નાખે. પણ તમારી સેવા તમારા આનંદ માટે છે, કોઈને દુખી કરવા માટે નથી. એટલે સેવાને પણ એવા વિવેકથી કરો કે તમારી સેવા નિમિત્તે કોઈ દુખી ન થાય, કોઈને તકલીફ ન પડે, એવા પ્રકારનો વિવેક. અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે એ અત્યાગ્રહ, એ હઠાગ્રહ છોડો. ઘણી વાર લોકો કુવા વગર તો સેવા થાય જ નહીં, તો સેવા કરતા કુવો મોટો થઈ ગયો, તો કુવામાં પધરાઈને કુવાની સેવા કરો. કારણ કે કુવા માટે સેવા છોડવા તૈયાર છો, પણ સેવા માટે કુવો છોડવા તૈયાર નથી. આ તો જોઈએ, ચારી તો ચાંદીની જોઈએ, સિંહાસન તો આવું જોઈએ જ, આમ તો જોઈએ જ. કોઈ પણ વસ્તુ માટે સેવા ન છોડી શકાય, સેવા માટે બધું જ છોડી શકાય. એટલે કોઈ વસ્તુ વ્યક્તિનો એવો અઠાગ્રહ ન રાખો જેને કારણે તમારે ઠાકોરજીથી દૂર થવું પડે. કોઈ વસ્તુ એટલી મોટી નથી યા કોઈ વસ્તુ એટલી જરૂરી નથી કે વસ્તુને કારણે તમે ભગવાનથી દૂર થાઓ. એટલે કોઈ પણ પ્રકારનો આગ્રહ, એટલે ઘણીવાર આપણે લોકો એમ કહે મને આ ગ્રહ નડે છે, આપણે એમ કહીએ ને મને આ ગ્રહ નડે છે, આ ગ્રહ નડે છે, આ ગ્રહ નડે છે. ઘણીવાર આપણો જ આગ્રહ નડે છે આપણને. એટલે હઠાગ્રહ, અત્યાગ્રહ, પૂર્વગ્રહ, કેવા કેવા ગ્રહો નડતા હોય છે. પેલા બિચારા તો હજારો કિલોમીટર દૂર છે, આ તો આપણી જ ભીતર રહેતા હોય છે. ઘણા વસ્તુનો આગ્રહ, અત્યાગ્રહ, અઠાગ્રહ, અનાગ્રહ, કેટલા પ્રકારના ગ્રહો છે જે આપણી જોડે જ ફરતા હોય છે. અને એ કેવલ આપણને નથી નડતા, આપણા આજુબાજુ વાળાને નડતા હોય છે. પેલા ગ્રહ તો જેના હોય એને નડે, આ બધા ગ્રહો તો આખા પરિવારને નડવા લાગે. એટલે એવો કોઈ પ્રકારનો અઠાગ્રહ જીવનમાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે કોઈ બાબતનો ન રાખો જેથી તમને સેવામાં ઉદ્વેગ થવા લાગે. આ વિવેક છે. આવા વિવેક, મનનો આ વિવેક રાખો. આગળ કહ્યું આઠમો વિવેક, ધર્માગ્ર દર્શનમ. ધર્મ અને અધર્મનો વિવેક દરેક કાર્ય કરતા પહેલા વિચારો. તમે જે કરવા જઈ રહ્યા છો, કદાચ શાસ્ત્રોને નહીં જુઓ તો તમારું મન અવાજ કરશે. એક વૈષ્ણવથી આ કરાય? પોતાની જાતને પૂછો, આપણે ઉત્તર મળશે. એક વૈષ્ણવથી અહીંયા જવાય? એક વૈષ્ણવથી આ ખવાય? વૈષ્ણવથી આ પીવાય? તમે પોતાની જાતને જ પ્રશ્ન કરો. ધર્મ અને અધર્મનો વિવેક વૈષ્ણવે દરેક કાર્ય કરતા પહેલા વિચારવો. અને આ ધર્મ અને અધર્મ કે હું ને તમે નક્કી નથી કરતા. કોણ નક્કી કરે? તો ગીતાજીમાં ભગવાને કહ્યું તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિતો. શાસ્ત્રો નક્કી કરે છે. હું આમ કહું કે આમ કરાય, હું કહું આમ ન કરાય, મારું તો માનતા જ નહીં. શાસ્ત્ર કહે છે, હું તો નિમિત્ત બનું છું. શાસ્ત્રમાં આવા વચનો છે કે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ. અને દરેકને ખબર બી હોય છે. નાના બાળકને બી હોય. જો હું તમને પ્રશ્ન કરું, જવાબ આપો, ચોરી કરવી જોઈએ, હા કે ના? હા ના. ક્રોધ કરવો જોઈએ, હા કે ના? દયા રાખવી જોઈએ, હા કે ના? જો બધાને બધી ખબર નથી. ખોટો મને અમદાવાદથી ધક્કો ખવડાવ્યો ને, કોને ખબર નથી ધર્મ અધર્મ? દુર્યોધને એ જ કહ્યું ને, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, છતાં હું કરી શકતો નથી. અધર્મ શું છે પણ હું જાણું છું, છતાં એને છોડી શકતો નથી. તો ક્યાંક આપણા બધાની અંદર દુર્યોધન જીવતો નથી. વ્યક્તિઓ ભલે જતા રહ્યા હોય, પણ વૃત્તિઓ બનીને તો આ બધા જ પાત્રો ક્યાંક ને ક્યાંક આપણી ભીતર આજે પણ યુદ્ધ લડી જ રહ્યા છે.
ઇદમ શરીરમ ક્ષેત્ર ઇત્યવિધીયતે. આ શરીર તો ક્ષેત્ર છે. આપણે એમ માનીએ છીએ કે મહાભારત તો યુદ્ધ ત્યાં છે, કુરુક્ષેત્ર. આ કુરુક્ષેત્ર આ જ છે ને. આ કર્યા વગર તો રહી શકતું નથી. આ જ તો ક્ષેત્ર છે. દુર્યોધન આજે પણ જીવી રહ્યો છે. તો ધર્મ અને અધર્મનો વિવેક પ્રત્યેક બાબતમાં વૈષ્ણવે વિચારો. લોકો પ્રભુ તો ભાવના ભૂખ્યા એમ કરીને જે ફાવે કરી નાખે. આ છલ ધર્મ છે. શાસ્ત્રોની સારી સારી કામની વાતોને લઈ અને પોતાના પ્રમાદ અને અધર્મને છુપાવવો આ છલ ધર્મ છે. ઘણીવાર માણસ પોતાની જાતને જ સારી વાતોને લઈને પોતાને છેતરતો હોય છે. બીજા આપણને છેતરે તો પછીની વાત. ઘણીવાર આપણી જ બુદ્ધિ આ શાસ્ત્રોના શબ્દોને લઈને છેતરવા લાગતી હોય છે. એટલે વ્યક્તિ સાવધાન રહેવું જોઈએ કે ક્યાંક અત્યારે મારી બુદ્ધિ મને તો છેતરી તો નથી રહી. લોકો એવા સારા શબ્દોના પ્રયોગ એવા નકામી જગ્યાએ કરે જે કાંઈ ન કરતો ને શું કે આનું કામ તો નરસિંહ મહેતા જો. ક્યાં નરસિંહ મહેતા ક્યાં નવરો, ક્યાં મેળાપ? તો જો માણસ કેવું કરે, આપણું કામ તો આમ, આપણું કામ તો નરસિંહ. ક્યાં એ ને ક્યાં સરખામણી તો વિચાર કર. આ તો ભોળો ભગત છે. ભગત ભોળો, ભોળાનો ભગવાન હોય એમ કેવાય, પણ મૂર્ખાનો ભગવાન ના હોય. ભોળો જુદી વાત, મૂર્ખો જુદી વાત. અને ભગત કહેવાય જે કાંઈ કામના ના હોય ને કે આ તો બિલકુલ ભગત છે અમારે. આ ભગત કોને કહેવાય? આને ભગત કહેવાય જે કઈ કામનો નથી. અને એટલા માટે કયા શબ્દો ક્યાં વાપરવા, કોની સાથે સરકાર. અને બહુ જ ખરાબ વાત તો ત્યાં થઈ જાય છે, છેલ્લી કક્ષાની વાત તો ત્યાં થઈ જાય છે. જે આમ સાવ રખડતો હોય ને લંપટ વેળા કરતો, આ અમારો કનૈયો છે. અરે બોલતા તો શરમાઓ. ક્યાં ભગવાનને તમે કોની સાથે સરખાવો છો? થોડો તો વિચાર કરો. અને આ આપણા વ્યવહારમાં આવી ગયું છે. ડરની વાત શું છે કે આ બધું બોલતા આપણને એક ક્ષણ બી વિચાર નથી આવતો કે જેને મારું હું સર્વસ્વ માનું છું એ ભગવાનની સરખામણી આને જોડે કરું છું, આવા છીછરા વ્યક્તિ જોડે. અને એટલું નોર્મલ રીતે આપણે બોલી પણ જઈએ. આપણને અફસોસ પણ નથી થતો કે આપણે શું બોલી રહ્યા છે, કોના માટે કહી રહ્યા છે, ક્યાં કોની સાથે સરખામણી કરીએ છીએ. આ વિચારની જરૂર છે સમાજ. તો ધર્મ અને અધર્મનો વિવેક પ્રત્યેક વ્યક્તિએ વિચાર કર્યો. 9મો વિવેક બતાવ્યો, અનાગ્રહશ્ચ સર્વત્ર. ભગવત સંબંધી કાર્યોને છોડી જીવે. પુણ્ય પ્રાપ્તિના પણ કાર્યો કરવાનો બહુ હઠાગ્રહ કે અત્યાગ્રહ નહીં રાખે. મુખ્ય વૈષ્ણવનું કર્તવ્ય છે સેવા, ભગવત પ્રસન્નતા. હું આ પુણ્ય મેળવી લઉં, હું આની પ્રાપ્તિ કરી લઉં, આ સિદ્ધિની પ્રાપ્તિ કરી લઉં. ભગવત સેવાને છોડી એવા કોઈ અનુષ્ઠાનોમાં પણ નહીં લાગી જવું કે જેનાથી કોઈ મોટી સિદ્ધિ મળવાની હોય, પણ એ સિદ્ધિ મેળવીને પણ ભગવત સેવા છોડી દીધી. આ મોટું નુકસાન છે. આ વૈષ્ણવનો વિવેક છે. ઘણી વાર અધિક માસ આવે, કોઈ સારા તિથિ આવે, કોઈ સારો સમય આવે, ત્યારે આપણે શું થાય, ભગવત સેવા ઘટાડતા જઈને આપણા વ્રત, નિયમો, તપો એવા બધા વધારી દઈએ કે સેવા ઓછી થઈ જાય અને પુણ્ય પ્રાપ્તિ માટેના પ્રયાસો વધી જાય. તો એ પણ વૈષ્ણવ માટે ઉચિત નથી. આપણું તો સૌથી મોટું ધર્મ હિતે પાયો યહ ધન. ધર્મ હિતે, આપણે કીર્તનમાં ગાઈએ છીએ, આપણા ઠાકોરજી આપણું ધન છે. પ્રભુ થકી તો વ્રજનું સુખ મળશે ને. આપણને એમ થાય કે હું લાડ લડાવવા માટે ઠાકોરજીને ઘરે પધરાવીને લાવું, હું પ્રભુને સુખ આપીશ, આનંદ આપીશ. જોવા જાઓ તો તમારી એક કટોરી મિશ્રી આરોગી ઠાકોરજી તમને યશોદાનું સુખ આપે છે. તમને યશોદાના સુખનું દાન કરે છે, તમને વ્રજભક્તોના સુખનું દાન કરે છે. એટલે આપણા દાન કરતા, આપણી વિનિયોગ કરતા પ્રભુની કૃપા મોટી છે. આપણે તો વાટકી કટોરી એક દૂધ ધર્યું, પણ એ આરોગી ઠાકોરજીએ વ્રજભક્તોનો આનંદ આપણને આપ્યો. દાતા મોટા ઠાકોરજી છે. તો 9 પ્રકારના વિવેકની વાત, છેલ્લા વિવેકની વાત, 9મા વિવેકની એ કરી કે પ્રભુની સેવાના બદલામાં યા પ્રભુને છોડીને કોઈ ધર્મ કરવાનો પણ આગ્રહ ન રાખો. કારણ કે સેવામાં કાપ મૂકી તમને દે, સેવા ઠાકોરજીને છોડી હું આ યાત્રા કરી આવું, પેલું યાત્રા કરી આવું. પણ જો પ્રભુ સાથે હોય એ જ વૈષ્ણવ માટે ઉત્તમ છે. કારણ કે જ્યાં જઈ રહ્યા છો એનો માલિક તમારા ઘરે છે, અને માલિક વગર કોઈના ઘરમાં પ્રવેશ મળે? એટલે વ્રજમાં જાઓ ને ત્યારે તો ઠાકોરજીને ચોક્કસ લઈ જવા.
કારણ કે આપણને એમ થાય કે વ્રજ જાઓ, વ્રજ તો પ્રભુનું ઘર છે. ચાવી તો એની પાસે છે જેને ઘરે મૂકીને જાઓ છો, જેને બીજાને મૂકીને જાઓ છો, પછી તો દરવાજેથી પાછા જવું પડશે. હા, ફરવાતા કોઈ ભૌતિક વ્રજ માટે કોઈ રોકી શકવાનું નથી, પણ આધિદૈવિક વ્રજનો અનુભવ તો ત્યારે થશે જ્યારે તમારા ઠાકોરજીને પધરાવીને વ્રજમાં તમે જાઓ, એની સાથે આનંદ કરો. એટલે જ આપણે ત્યાં જૂના વૈષ્ણવ એવો આગ્રહ રાખતા કે બેઠકજી કરવા જઈએ ને તો વલ્લભકુલ સાથે જઈએ. એ કેમ આવો આગ્રહ કેમ? તો કે જ્યારે પૌત્રો આવે ને તો દાદા છેક આંગણામાં આવીને ઉભા હોય, હમણાં મારો દીકરો પૌત્ર આવતો હશે. દાદાને પૌત્ર બહુ ગમે, બહુ હાલ હોય. એમ વલ્લભકુલ એમના પૌત્રા છે વલ્લભના, અને એની સાથે જાઓ તો એ વલ્લભ છેક બહાર સુધી આવી અને પધરાવી લે. એવો ભાવ વૈષ્ણવ રાખે કે અજાણ્યા વ્યક્તિને પોતાની તિજોરી થોડી ખોલાવે, પણ જ્યારે એનો પુત્રો કે દીકરો આવે તો છેક પોતાનું ધન પણ ખોલીને બતાવી દે. તો અનેક અનેક ભાવો આવા કરે. એટલે આપણે ત્યાં કેવલ યાત્રાની મહત્તા નથી, પણ કોની સાથે જઈએ છે અને કોના હાથે જારી ભરાવીએ એનું વધારે મહત્વ છે. આ આપણી વિશેષતા છે. અને એટલા માટે મહાપ્રભુજી બહુ સુંદર, તો આ બધા વિવેકો ઉપર તો ઘણી બધી ચર્ચા, પણ કેવા અદ્ભુત વૈષ્ણવતાના વિવેક આપણને મહાપ્રભુજી આપે છે કે પ્રભુ સિવાય કોઈ પણ વસ્તુનો આગ્રહ વૈષ્ણવ નહીં રાખો. કારણ કે યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. અમારા માટે તો નિત્ય નિયમ શું છે? તારા લાલનને લાલ લડાવીએ ને યશોદા, એ જ અમારો નિત્ય નિયમ. જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. ભગવતી એટલે કહું, જપ તપ તીરથ નેમ ધર્મ અને વ્રત, બધા જ ધર્મો આવી ગયા. કોના માટે? મારા વલ્લભ માટે છે. પદ્મનાભદાસજીની વાર્તા જુઓ. પેલા મહાપ્રભુજી પધારી રહ્યા હતા, પેલો શેઠ એમની પાછળ આવે. ચોરે બધું ધન લઈ લીધું અને મહાપ્રભુજી તો મુકામ પર પધારી ગયા, અડેલમાં ભોજન કરવા બિરાજ્યા છે. દરવાજા પર પદ્મનાભદાસજી છે. ધ્યાન રાખજો કોઈ આવે કે. અને પેલો રડતો રડતો આવ્યો, અરે મારું બધું લૂંટાઈ ગયું ધન. મહાપ્રભુજીને વિનંતી ફરિયાદ કરવા આવ્યો છું કે કેમ કરીને મને પાછું મળે. અને પદ્મનાભદાસજી વિચાર કરે કે જો અવાજ અંદર જશે ને તો ભોજન કરતા મહાપ્રભુજી ઠાડા થઈ જશે, અને જો હું બહાર સેવક તરીકે ઉભો હોઉં અને મહાપ્રભુજીને ભોજનમાં વિક્ષેપ પડી જાય, મારો તો સેવક ધર્મ જાય. અરે તારે શું જોઈએ છે? કેટલા જોઈએ છે? ચાલ મારી જોડે બજારમાં લઈને આવ્યા. દુકાનદાર બેઠો હતો કે આને આટલું ધન આપી દે. અરે ભગવતી વૈષ્ણવ, બદલામાં શું મૂકશો? પાછા ધન આપશો એની ગેરંટી શું? પદ્મનાભદાસે કહ્યું, મારો ધર્મ ગીરવે રાખું છું. અને વલ્લભની પ્રસન્નતા માટે પોતાનો ધર્મ ગીરવે રાખી અને પદ્મનાભદાસ આવ્યા. જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ. તો પ્રભુ જ આપણા માટે સર્વસ્વ છે, એમ સંક્ષિપ્તમાં મહાપ્રભુજી સમજાવે. આગળના શ્લોકોમાં 6 થી 9 શ્લોકમાં ધૈર્યની વાત કરી. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા. 6 શ્લોકમાં સુંદર વાત મહાપ્રભુજી સમજાવે. વૈષ્ણવનું ધૈર્ય શું છે? ધીરજ. એમ તો કહ્યું, ધીરજ ધર્મ મિત્ર નારી આફત કાલ પરખિયો ચારી. આ 4 વસ્તુની પરીક્ષા આફતકાળમાં, વિપત્તિમાં થાય. તમારું ભીતર ધૈર્ય કેટલું છે, ધીરજ કેટલી છે, એ સંકટના સમયે ખબર પડે. ઘણી વાર લોકો વિપરીત સંજોગોને હેન્ડલ નથી કરી શકતા. એમ બધા બરાબર હોય, એમ થોડાક વિપરીત સંજોગો, વિપરીત લોકો આવે, વધારે વ્યાકુલ થઈ જાય. આપણી વૈષ્ણવતાની પરીક્ષા પ્રતિકૂળ સમયમાં છે. સંજોગો વિપરીત ચાલતા હોય ને ત્યારે જ આપણી પરીક્ષા. મહાપ્રભુજી ધૈર્યને બતાવે. વૈષ્ણવે શું કરવું જોઈએ? લડી લેવું જોઈએ? ભાગી જવું જોઈએ? મહાપ્રભુજી કે ના, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. 3 પ્રકારના દુઃખો સહી લેવા, એ જ ધૈર્ય છે વૈષ્ણવ. તમે લડવા જશો, થાકી જશો, ઉદ્વેગિત થઈ જશો, સંઘર્ષમાં આવી જશો. ભાગશો તો દુઃખો વધારે મોટા લાગશે. કારણ કે દુઃખ કરતા પણ દુઃખનો વિચાર વધારે ભયંકર હોય. દુઃખ એટલું ભયંકર ના હોય, એને તો આપણે લડી લઈએ. આમ થશે તો, આવું થઈ જશે તો, પેલું આવી જશે તો, આ લઈ જશે તો. આ તો છે ને વધારે ભયંકર. બાકી સંજોગો સામે આવે ત્યારે રસ્તા નીકળી જ જતા હોય છે, કોઈ ને કોઈ. ક્યાંક ને ક્યાંક માર્ગ મળી જ જતો હોય છે. પણ આ જે વિચાર દુઃખનો છે ને વધારે ભયંકર. તો 3 પ્રકારના દુઃખો શાસ્ત્રે બતાવ્યા. આદિ ભૌતિક દુઃખ, આધ્યાત્મિક દુઃખ અને આધિ દૈવિક દુઃખ.
ભૌતિક દુઃખ આ દેહ સંબંધી જે છે કે દેહ સંબંધી જે દુઃખ હોય એને ભૌતિક દુઃખ કહેવાય. ઇન્દ્રિય સંબંધી જે દુઃખ કહીએ યા ભાગ્ય સંબંધી જે દુઃખ કહીએ એને આધ્યાત્મિક દુઃખ કહેવાય. અને ભગવત સંબંધી જે દુઃખ હોય એ આધિદૈવિક દુઃખ કહેવાય. આધિદૈવિક દુઃખ તો ભાગ્યશાળી જે ગોપીજનો આદિને થયું પ્રભુ પ્રાપ્તિ માટેનું દુઃખ એ આધિદૈવિક દુઃખ છે. ખરેખર કહું ને તો સાચા દુઃખનું જે દિવસે ભાન થશે ને કાલ્પનિક દુઃખો બધા સમાપ્ત થઈ જશે એ દિવસે. અને સાચું દુઃખ કયું છે? જે બ્રહ્મ સંબંધમાં તમે બોલો છો, ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે અને એની વિસ્મૃતિ થઈ ગઈ છે. એનું દુઃખ, એનો તાપ ક્લેશ પણ નથી થતો. એવો હું જીવ, આ આત્મા પરમાત્માથી વિખુટો પડ્યો ને એનું ભાન એ જ સાચું દુઃખ છે. ભગવદ વિરહનું દુઃખ, ક્યારે ફરી પ્રભુની પ્રાપ્તિ થશે? અનંત જન્મોથી ભટકતો ભટકતો હું ક્યારે ફરી પ્રભુને મળીશ? આજે ભક્તોને જે દુઃખ થાય ને એ આધિદૈવિક દુઃખ. આ નિરોધ લક્ષણમાં આવશે. મહાપ્રભુજી આગળ કહેશે, યચ્ચદ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. દુઃખ માંગે છે મહાપ્રભુ. કેવું દુઃખ? જે દુઃખ યશોદાજીને થયું, જેવું દુઃખ નંદાદી ગોપોને થયું. નંદાદી ગોપો યચ્ચદ દુઃખમ યશો નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ. જે દુઃખ ગોપીઓને થયું. રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા ઇતિ ગોપ્ય પ્રગાયંત प्रलपंतश्च चित्रधा. गोपियां प्रलाप करती है रास में, प्रभु अंतर ध्यान हो गए, जोर जोर से रोती हैं गोपियां, कब मिलेंगे प्रभु? तो ત્રણેય પ્રકારનું દુઃખ વૈષ્ણવે સહન કરવું. લડવું આપણી સ્વભાવમાં છે એટલે લડી લઈએ જલ્દી, થાકી જઈએ. જો સહન કરવા માટે બહુ મોટી છાતી જોઈએ. લડવું અને ભાગવું બહુ સહેલું છે. જો ઘણીવાર કોઈ ગમે તેવું બોલી જાય, તમે પણ બોલી શકો એમ હો, સામે સંભળાઈ શકો એમ છો, છતાંય તમે ઘૂંટડો પી ગયા, સહી લીધું, એના માટે બહુ મોટી છાતી જોઈએ, એના માટે બહુ જ મોટું દિલ જોઈએ, એના માટે બહુ બળ જોઈએ. કમજોર માણસ સહી ન શકે. કમજોર માણસ તો હક માંગે, લડે, ઝઘડો કરે. ત્યાગ કરવા, છોડવા માટે તો બહુ મોટી દિલ, બહુ મોટી હિંમત જોઈએ. ઘણી વાર સહી લે કમજોર માણસ, અરે ના, એ જ તો બળવાન છે, જે લડી શકે એમ હતો છતાં એને સહી લીધું. આ બહુ મોટી વાત છે. અને આ તાકાત બધામાં હોતી નથી. આ બધી તાકાત સમજતા, ઘણી વાર અમે બધું સમજી છતાં અમારે જ સહન કરવાનું. હા, કારણ કે તું સમજદાર છે. સમજદાર જ સહન કરે. નાદાન લોકો તો લડવા આવે, ઝઘડવા આવે, માંગવા આવે, મારો હક છે, આમ છે. નાદાન વ્યક્તિ ક્યારે સહન ન કરી શકે, સમજદાર જ સહન કરે. અને સમજદારી ક્યારે બતાવવી, કઈ રીતે બતાવવી, એમાં તો આપણી વૈષ્ણવતા છે. તો ઘણી પાતળી રેખાઓ આ બધી છે સમજની. ક્યારે સહન કરવું ને ક્યારે હક માટે લડવું, આ બધી ચર્ચાઓ છે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતમ સદા. મરણ પર્યંત, મામૃતે મૃત્યુ સુધી માણસે સહન કરે. મહાપ્રભુજી ધૈર્યની કેવી ઘણીવાર માણસની કસોટી થઈ જાય ધૈર્યની. બીજા લોકો આગળ સહન કરવાનું આવે ને તો માણસ સહી લે, પણ પોતાના જયારે દુઃખના કારણ બન્યા હોય ત્યારે સહન કરવું બહુ અઘરું થાય. આપણા દુર્ગુણો પણ અને આપણા સદગુણો પણ, જેટલા અજાણ્યા વ્યક્તિ આગળ આપણા સદગુણો કામ કરે છે ને, એટલા બહુ નજીકના ઓળખીતા આગળ સદગુણો કામ નથી કરતા. જોજો, તમે બસમાં ચડ્યા હોય ને અને અજાણ્યા કોઈ વડીલ આવે ને, તરત ઉભા થઈને તમે ચેર આપી. પણ ઘરમાં બાપુજી ડ્રોઈંગ રૂમમાં આવ્યા તો ઉભા થઈને ખસોય નહીં, ત્યારે વિચાર ના આવે એમ. પણ આનું શું કરવા સહન? બીજા કોઈ કદાચ કોઈ કહી જાય તો તમે બહુ સંઘર્ષમાં નહીં પડો અજાણ્યા વ્યક્તિ પાસે, પણ પોતાનું કંઈક કહી જાય ને તો ત્યાં આપણો હક, આપણો ઈગો, આ બધું કામ કરતું હોય. નિકટના લોકોમાં જેટલા આપણા દુર્ગુણો કામ કરતા હોય ને એટલા અજાણ્યા વ્યક્તિ આગળ ના કરતા હોય. તો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે, મૃત્યુ સુધી સહન કરો. મહાપ્રભુજી અંગે વૈષ્ણવ છો ને, સાધારણ કોઈ હોત ને તો તમને કોઈ ના કહે, તમે વૈષ્ણવ છો. જો એટલે જ પેલા રાજાના દીકરાને વધારે સંયમ હોય,
આપણને એમ લાગે કે આ રાજાના દીકરાને શું, એને વધારે સંયમમાં રહેવું પડે. અહીંયા પ્રાઇમ મિનિસ્ટર હોય એને વધારે ડિસિપ્લિનમાં રહેવું પડે. લોકો બીજા પાસે અપેક્ષા ન રાખે, પણ આ પદ ઉપર પણ આને આમ કર્યું, આ જગ્યા પર બેસીને આમ કર્યું. જ્યારે કોઈ મોટો પદ મળે ને ત્યારે જવાબદારીઓ પણ મોટી આવતી હોય છે. એમ જ તમે જ્યારે વૈષ્ણવતાના પદ ઉપર બેઠા છો તો તમારી જવાબદારીઓ પણ મોટી છે. કારણ કે લોકો એમ કહેશે, કોઈ તમારા નામ નહીં લે, વ્યક્તિ કે કુટુંબ નહીં, વૈષ્ણવ થઈને પણ તું આવું કરે છે. લોકો તમારી વૈષ્ણવતા સામે આંગળી ચીંધતા હોય છે. પ્રશ્નાર્થ તમારી વૈષ્ણવતા આગળ મુકાતો હોય છે, અને એટલા માટે તમારી જવાબદારીઓ મોટી હોય છે. અહીંયા મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે. તક્રવત, આ દેહના દુઃખો કેવા કરીને જાણવા? તક્ર એટલે છાસ, છાસની જેમ છાસમાંથી બધું માખણને નીકળી ગયું હોય અને ખાટી છાસ વધી હોય, એટલે કહ્યું ખાટી છાછ કહા રુચિ માને સૂર કવૈયા ગીકો. નિસ્સાર છે, હવે આમાં કોઈ સાર રહ્યો, બધું માખણ નીકળી ગયું છે, ખાટી છાસ છે. એમ આ દેહ સંબંધી જે સંસાર છે ને એને તક્રવત જાણી છોડી દો, અનાસક્ત થઈ જાઓ. છોડી દો એટલે અનાસક્ત ભાવ. આ બધામાં કોઈ સાર નથી. અને હું તો તમને બધાને બેઠા જેમને પૂછું, બધાએ લૌકિક બહુ સારી રીતે જોઈ લીધું છે. કોઈ 50 વર્ષના, કોઈ 60 વર્ષના, કોઈ 70 વર્ષના, 80 વર્ષના, કોઈ સાર નીકળ્યો? આજ સુધીના જીવનમાં તમે બધું જ જોયું ને, ઉતાર ચડાવ, સગા સંબંધી બધું જોયું, કોઈ સાર નીકળ્યો? લાગે છે ને તક્રવત છાસ છે. મહાપ્રભુજી પહેલા જ સમજાવી દીધું, આ તો નિસ્સાર છે, કાંઈ સાર નીકળવાનો નથી. તમારા કહેવાથી કોઈ સુધરવાનું નથી અને તમારા બગાડ્યાથી કોઈ બગડવાનું નથી. દરેક છેલ્લે તો પોતાના વિચારે જ ચાલે છે. ઘણી વાર મા બાપને એમ લાગે મારા દીકરાને એનો ફ્રેન્ડ બગાડે છે. અરે એનો દીકરો જેવો હોય કે આખા ગામને બગાડીને બેઠો હોય, પણ આ પોતાનો દીકરો છે ને એટલે એમ લાગે કે આ તો ભોળો છે અને આ બધામાં ભોળવાઈ ગયો છે. તક્રવત, કોઈ સાર નથી. એટલે કોઈની પાસે બહુ આશા રાખવા જેવી નથી. આશા પાશ સતૈર બધા, બધા આશાઓમાં બંધાયેલા છે. પણ જો આશા રાખી તો કઈ ને કઈ દુઃખ આવવાનું. બસ આશીર્વાદ આપો આશા રાખવા કરતા. ઠાકોરજી આને સદબુદ્ધિ આપે, ઠાકોરજી આનું ભલું. હું તો ઘણી વાર એમ કહું ને કે બાળકનો જન્મદિવસ બી હોય ને, હું તો યુવાનો બેઠા હોય તો એમને કહું, તમે કંઈક થોડું કામ કરો, મા બાપ તમને શું થેન્ક યુ એમ કરે. બાળકો કોઈને થેન્ક્સ કહેવા કરતા એને બ્લેસિંગ્સ કહો, છોકરાઓને. કારણ કે દુનિયામાં આભાર માનનારા તો ઘણા મળી જશે, પણ આશીર્વાદ આપનારા બહુ ઓછા દુનિયામાં મળતા હોય છે. અને તમે બાળકો પણ યુવાનોને કહું, મમ્મી પપ્પા થેન્ક યુ કહે ને તો ના પાડજો કે તમારે મને થેન્ક યુ નહીં કહેવાનું. દીકરા તરીકે મારી ફરજ છે, તમે આપવા બોલવા જ માંગતા હો તો બ્લેસિંગ્સ કહો, મને આશીર્વાદ. અને તમારા આશીર્વાદ જ્યારે મારી સમજ બંધ થઈ જશે, મારું ભાગ્ય મારું સાથ છોડી દેશે, ત્યારે તમે આપેલા આશીર્વાદ કામ લાગવાના છે. એટલે મને આશીર્વાદ આપો. બાળકો ને તમે આશીર્વાદ આપતા શીખવા, દરેકમાં આભાર. કારણ કે આભાર માનતા જ એને ઉપકારને વિચાર આવે કે મેં કઈ ઉપકાર કર્યો એટલે તો આભાર માન્યો. ફરજ બજાવી એનો આભાર ન હોય, ઉપકાર કરી એનો આભાર હોય. અને એટલા માટે ફરજ માટે આશીર્વાદ. કોઈ પોતાની ફરજ બજાવે તો એને આશીર્વાદ આપો. મા બાપને પણ કહું, જ્યારે પણ કંઈ પણ કરે બાળકો એને આશીર્વાદ આપવાની આદત પાડો. તમે એને આશીર્વાદ આપો. તો તક્રવત દેહવત, આ દેહવત. અને જળવત ગોપ ભાર્યાવત. જળ ભરતની જેમ આ ભાગ્યના દુઃખોનો વિચાર કરો. જળ ભરતજીની કથા આવે છે ને કે હરણમાં મન ગયું ભરતજી, બીજા જન્મમાં હરણ બન્યા અને પાછા બ્રાહ્મણ કુળમાં, અને હવે તો જળની જેમ રહેવા લાગ્યા. ત્યારે હું કથામાં નથી જતો, પણ આ બધા જે જળ ભરતની કથામાં ભાગવતજીમાં સાંભળી ચુક્યા છે. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, और तुलसी वाकी कहा गति जो सबसो करत सने. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થયા. તો આપણું મન તો કેટલી જગ્યાએ જોડાયેલું છે, વિચાર કરો. અને ગોપ ભાર્યાવત, ગોપીઓની જેમ આધિદૈવિક દુઃખ. અને આખા ગોપ ભાર્યાનો આખો પ્રસંગ પણ ત્યાં કયો છે કે ટીકામાં આચાર્યો સમજાવે છે કે માટલું લઈને જળનું જઈ રહી છે ગોપીઓ, અને ઠોકર વાગે છે ને માટલું ઢોળાઈ જાય, છાસ ઢોળાઈ જાય છે, અને હસવા લાગે છે પેલી સ્ત્રી. આજુબાજુની સખીઓ કે હસે છે કેમ? અને તે પોતાના જીવનની કથા કહે છે કે આ રીતે હું એક સ્ત્રી હતી, રાજાને ગમી ગઈ, એ લઈ ગયો, બીજાએ પકડ્યો, એની જોડે પરણી. અને આખા જીવનની કથામાં કેટલા દુઃખો એના જીવનમાં આવ્યા,
અને કહેવા લાગી કે એટલા દુઃખો જોયા છે ને હવે માટલી ફૂટે તો હસવું આવે છે, આમાં દુઃખી નથી થવાતું. જીવનમાં જેને મોટા દુઃખો જોયા હોય ને નાના દુઃખો માટે તો એને હસવું આવે.